ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે વાગ્યા છે 8:15 મોર્નિંગમાં ને આજે છે ગુરુવાર છે ને યાશિકા? ને આજે યાશિકા સ્કૂલ નથી ગઈ કેમ કે ગઈકાલે યાશિકા શું કર્યું હતું તું? પગમાં મસાજ કરાવડાવ્યું હતું ને તો પગ દુખવા માંડ્યો. તો વધારે પડતું જ મસાજ થઈ ગયું તો બેનને થોડું ચાલવામાં અત્યારે તકલીફ પડે છે. મસાજ એટલે કઈ રાતનું કે એણે વાઇબ્રેટિંગ મશીન આવે ને એની ઉપર ઊભું રહેવાનું. હા, તો એણે એકચ્યુઅલી એના પર ઊભી રહી ગઈ તો બોડી વધારે પડતું મસાજ કરી નાખ્યું તો પેઇન થાય છે એને થોડું, કેમ કે આપણે ઘણા ટાઈમથી કંઈક બોડીને એક્સરસાઇઝ વર્કઆઉટ ના કરતા હોય ને અચાનક આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ તો બોડી પેઇન થાય. તો કાલે એણે વધારે પડતી જ એક્સરસાઇઝ થઈ ગઈ તો એને પેઇન થાય છે પગમાં. તમે બી તો કર્યું, તમને તો નહીં થયું? હું એકચ્યુઅલી અત્યારે રેગ્યુલર મારી એક્સરસાઇઝ ચાલે છે ને. જો ફ્રેન્ડ્સ, અહીંયા ઊંધું છે. મમ્મી વધારે હેલ્ધી છે, હેલ્થ કોન્શિયસ છે અને હું છે ને બધું ખાઈ લઉં. એકચ્યુઅલી હું પણ નથી કરતી પણ મારું થોડું વેઇટ થોડું વધી ગયું ને તો મેં એક્સરસાઇઝ વોક તો કરું જ છું બટ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરેલી છે તો એટલે મને કંઈ ના થયું. હું અત્યારે ઓકે છું પણ આને આશિકાને ચલાતું નથી. તો શું કહેવું દોસ્તો, એક્સરસાઇઝ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? હેલ્ધી રહેવા માટે એક્સરસાઇઝ કરવી જોઈએ, આપણા હેલ્થ માટે પણ સારી છે. તો હજી એક વાત બોલું. અમારા સ્કૂલમાં છે ને મારી બધી ફ્રેન્ડ લોકોને બધા શું કે ખબર, એમ કે આ વોટ્સઅપ ડીપી ઉપર તારી મમ્મી જ છે. મેં કીધું હા. તો એમ કે તારા સિસ્ટર જેવી જ લાગે, એમ નાની બેન હોય ને એવી જ લાગે. મેં કીધું હવે મને એમ ખબર નથી પડતી હું મોટી થઈ ગઈ કે મમ્મી નાના થઈ ગયા. ઓબ્વિયસલી હું મોટી જ છું, લાગતી નથી મમ્મી જેવી લાગુ છું ને? તો હું મોટી થઈ ગઈ એમ? હું તું તો એકદમ જીરી કેવી જ છે. તો પછી એ લોકો કોમ્બિનેશન કેમ કરી દે બેન લાગે એમ? કઈ એંગલ થી બેન લાગે? તો બે એક્સરસાઇઝ કર, તારી બી હાઈટ બોડી વધી જશે. સ્ટાર્ટ કરે સૂર્ય નમસ્કાર સ્ટાર્ટ કરો. હું પણ પહેલાં બહુ લેઝી હતી, મને વોક કરવું ગમતું, એક્સરસાઇઝ, કેમ કે બોડી એમ કે ને આપણું અમુક ટાઈમ આપણે કંઈ ના કરીએ ને તો બોડી જકડાઈ જાય. મેં પણ ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે મને પણ થોડું પેઇન થયું હતું પણ મેં એકસાથે નહોતું કર્યું, થોડું સ્ટાર્ટ કર્યું હતું કેમ કે બહુ લોંગ ટાઈમ થઈ ગયો તો મેં એક્સરસાઇઝ છોડી દીધી હતી. વોક ને એવું બધું કરતી થોડું ઘણું, પણ પછી વચ્ચે વેકેશન ને એવું બધું હતું, બહાર જવાનું થયું, બહારનું બધું વધારે ખાવાનું થયું એટલે થોડું વેઇટ વધી ગયું હતું. અત્યારે પાછું લોસ કરું છું, એક્સરસાઇઝ કરું છું એટલે. પણ ચા નથી મુકાતી એનું શું કરવાનું? આનાથી ચા નથી મુકાતી. એ 2 ટાઈમ પીતી નહીં? હા, 2 ટાઈમ, એમાંથી 1 ટાઈમની તો બંધ કરી નાખી. મેઇન છે શુગર વગરની સ્ટાર્ટ કર, ધીરે ધીરે થઈ જશે. શું કહેવો દોસ્તો, ચા સારી છે કે નહીં? ચા સારી જ છે, મજા આવે ચા પરંતુ ઓછું યુઝ કરો શુગર બને ત્યાં સુધી. સ્ટીવિયા બી બેસ્ટ છે, એ યુઝ કરી શકો.